નમસ્કાર, કીર્તિ વિદ્યા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કીર્તિ વિદ્યા એજ્યુકેશન ચેનલ એક એવું માધ્યમ છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને બદલતા નવીન પ્રવાહો માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. તો આવો આજે આપણે કીર્તિ વિદ્યા એજ્યુકેશન ચેનલના પ્રમોટર ડૉક્ટર દિલીપસિંહ ગોહિલ સાથે વિગતે વાત કરીશું. સર, કીર્તિ વિદ્યા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સર, આજની શિક્ષણ પ્રથા વિશે આપનું શું મંતવ્ય છે? આજની શિક્ષણ પ્રથામાં આપણી શાળાઓ એનસીઆરટી બેઝ જે અભ્યાસક્રમ છે એ પ્રમાણે વિષયવાર ખૂબ સારી રીતના બાળકોને શિક્ષણ આપે છે, પરંતુ આજના જમાનાને અનુરૂપ આ શિક્ષણમાં બાળકની ડિમાન્ડ, અર્થવ્યવસ્થાની ડિમાન્ડ એ પ્રમાણે અભ્યાસક્રમ કરતાં મને મારું અંગત મંતવ્ય એવું છે કે કંઈક ખૂટે છે એવું લાગે છે મને. સર, આપ એવું કહો છો કે આજની શિક્ષણ પ્રથામાં આપ કંઈક ખૂટે છે, તો એ વિશે પ્રકાશ પાડો. મારું એવું માનવું છે કે આ કંઈક ખૂટે છે એનો મતલબ સ્કિલ બેઝ એજ્યુકેશન. આજના બાળકમાં કોઈને કોઈ કૌશલ્ય, કોઈને કોઈ સ્કિલ હોવી જરૂરી છે. આજની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે, આવનાર સમયમાં બાળકે સારી જોબ મેળવવા માટે, કોઈક વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કે ક્યાંક ને ક્યાંક બિઝનેસ કરવા માટે કોઈને કોઈ પ્રકારની સ્કિલ હોવી જોઈએ. આ સ્કિલ બેઝ એજ્યુકેશન એ મારો કહેવાનો મિનિંગ કે એવું કંઈક ખૂટે છે. તો આજના સમયની રોજગારીની માંગ અને શિક્ષણ પ્રથા વચ્ચે તાલમેલ મિલાવવા આપણે શું કરી શકીએ? આજના સમયમાં બાળક માટે ભવિષ્યમાં રોજગારી માટે, વ્યવસાય કે ધંધામાં સફળતા માટે મારું એવું માનવું છે કે સ્કિલ બેઝ એજ્યુકેશન હોવું જોઈએ. આજના આપણા પરંપરાગત શિક્ષણે પોતાના આ શિક્ષણ સાથે સાથે બાળકમાં કોઈને કોઈક નવીન સ્કિલ ડેવલપ થાય એ પ્રકારનું જે છે એ વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. સર, આપ સ્કિલની વાત કરો છો તો વિદ્યાર્થીઓમાં આજના સમય પ્રમાણે કેવી સ્કિલ હોવી જોઈએ? આમ જુઓ તો આજના જમાનામાં ક્યારેક તમે કોઈક બાળકને ઊભા કરીને પૂછશો ને કે તારે મોટા થઈને શું બનવું છે, તો બાળક જે છે આજે ડૉક્ટર કે એન્જિનિયર નહીં કહે, પરંતુ મારે બ્લોગર બનવું છે, મારે કન્ટેન્ટ ક્રિએટર બનવું છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવું છે, મારે કોડિંગ શીખવું છે, રોબોટિક્સ શીખવું છે. આ પ્રકારની જે છે એ સ્કિલ માટેની ડિમાન્ડ વધતી જાય છે. તો હવે શાળાઓ પોતાના શિક્ષણમાં બાળકો જે છે આ પ્રકારની સ્કિલ શીખે એવી વ્યવસ્થાઓ કરવી જોઈએ. કાં તો જે છે વાલીએ પોતાના બાળકની આવી જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા માટે ઓનલાઈન બેઝ આવા ક્યાંક એજ્યુકેશનમાં આ પ્રકારની જે છે સ્કિલ મળતી હોય ત્યાં જે છે એ પ્રકારની ઓનલાઈન જે છે સ્કિલ જે છે એને પ્રાધાન્ય આપવું જોઈએ. સર, આપ આ બધી જે સ્કિલની વાત કરો છો તો આજના યુવાઓ આ સ્કિલ કેવી રીતે ડેવલપ કરી શકે? ચોક્કસ આ પ્રકારની સ્કિલ જે છે એ શીખવી આજના યુવાઓની માંગ છે, પરંતુ આપણે શાળા કે કોચિંગ ક્લાસમાં આપના જે નિશ્ચિત થયેલો નિર્ધારિત અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ પૂરો કરવામાં, સમય મર્યાદામાં અભ્યાસક્રમ પૂરો કરવાનો હોવાથી આ પ્રકારની સ્કિલ સાથે શીખવવી એ પોસિબલ નથી. એટલે આ પ્રકારની સ્કિલ શીખવા માટેનું સૌથી બેસ્ટ માધ્યમ છે ઓનલાઈન એજ્યુકેશન. કોઈને કોઈ એજ્યુકેશન એપ દ્વારા શિક્ષણ એ એના માટે જે છે સૌથી બેસ્ટ વે છે. સર, પણ ઓનલાઈન એજ્યુકેશન જ કેમ? ઓનલાઈન એજ્યુકેશન એટલા માટે કે બાળક જે છે શાળાના સમય સિવાય પોતાના અનુકૂળ સમયે, પોતાની અનુકૂળતાએ, પોતાની રીતના પોતાના પરિવાર સાથે બેસીને પારિવારિક વાતાવરણમાં જે છે એ જો શિક્ષણ લઈ શકતો હોય તે ઓનલાઈન શિક્ષણ છે. એટલા માટે. સર, ઓનલાઈન એજ્યુકેશન એમથી વાલી અને વિદ્યાર્થીનો શું ફાયદો થાય? ઓનલાઈન શિક્ષણથી વાલીને સૌથી મોટો ફાયદો થાય છે એક તો પૈસાની બચત. સામાન્ય રીતે ઓનલાઈન શિક્ષણ ખૂબ સસ્તું હોય છે. તદુપરાંત વિદ્યાર્થીને સૌથી મોટો ફાયદો થાય છે સમયની બચત. વિદ્યાર્થી પોતાના ઘરમાં બેસીને પરિવાર સાથે જે છે સમય ફાળવીને પારિવારિક વાતાવરણમાં જે છે પોતાની અનુકૂળતાએ શીખી શકે છે. એટલે વિદ્યાર્થીનો સમય ખૂબ બચે છે. સર, આવું ઓનલાઈન એજ્યુકેશન એપ કોણ ખરીદી શકે? આવું ઓનલાઈન એજ્યુકેશન એપ વિદ્યાર્થી પણ ખરીદી શકે કે જે ધોરણ 1 થી 12 ભણતો હોય એ પોતાના વિષયની ડિફિકલ્ટી માટે જે છે આ પ્રકારની જે છે ઓનલાઈન એજ્યુકેશન એપ ખરીદીને પોતાના વિષયની ડિફિકલ્ટીનું સોલ્યુશન કરી શકે છે. ગૃહિણીઓ જે છે એ પોતાના ઘરે બેસીને ક્યાંક યોગા, મ્યુઝિક,
સ્પોકન ઇંગ્લિશ આ પ્રકારના જે છે કોર્સ કરવા હોય તો એ પણ કરી શકે છે. તદુપરાંત આજનો કોલેજમાં ભણતો વિદ્યાર્થી એને ક્યાંક ને ક્યાંક કોઈ કોમ્પ્યુટર કોર્સ કરવા હોય કે જેમાં કોડિંગ શીખવાનું હોય, C++, જાવા, પાયથન જેવી લેંગ્વેજીસ હોય કે ક્યાંક એને જે છે આજના જમાનાના અનુરૂપ નવું કંઈક બ્લોગિંગ શીખવું કે એને કન્ટેન્ટ ક્રિએટર બનવું કે ડિજિટલ માર્કેટિંગ શીખવું એવું શીખવાની જે છે તત્પરતા રાખતો યુવા પણ આને ખરીદી શકે છે. તો સર આ બધા કોર્સીસની પ્રાઇસિંગ આપની દ્રષ્ટિએ શું? આ બધા કોર્સીસ જે છે એ જુદા જુદા માર્કેટમાં અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ કિંમત છે, પરંતુ અમારું જે કીર્તિ વિદ્યા એજ્યુકેશન એપ છે એ દરેક વર્ગના વ્યક્તિને પોસાય એવી કિંમતે લઈને આવ્યું છે. અમારા જે પ્રોફેશનલ કોર્સીસ, કમ્પ્યુટર કોર્સીસ જે છે એની કિંમત 999થી શરૂઆત થાય છે અને જે બાળકો ધોરણ 1થી 12માં પછી એ ગુજરાતી મીડિયમમાં ભણતા હોય કે ઇંગ્લિશ મીડિયમમાં પોતાના બાળકો જે છે એ પોતાના બધા વિષયો જે છે એની ડિફિકલ્ટી સોલ્યુશન માટે જે છે સબ્જેક્ટ વાઇઝ, ચેપ્ટર વાઇઝ ગોઠવેલા વિડીયો લેક્ચર જે છે એ માત્ર 4000 રૂપિયામાં ખરીદી શકે છે. તો સર આવું ઓનલાઈન એજ્યુકેશન આપશે કોણ? આવું ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે 30 વર્ષથી વધારે અનુભવ ધરાવતા એજ્યુકેશનાલિસ્ટે ભેગા થઈને કીર્તિ વિદ્યા નામની એક એજ્યુકેશન એપ બનાવી છે. જે એજ્યુકેશન એપ પ્લે ગ્રુપથી શરૂ કરીને 12મા ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓ, તદુપરાંત ગવર્મેન્ટ જોબ માટેના કોર્સીસ, કમ્પ્યુટર કોર્સીસ, પ્રોફેશનલ કોર્સીસ આ પ્રકારના 150થી વધારે કોર્સીસ પ્રોવાઈડ કરતી કીર્તિ વિદ્યા એપ્લિકેશન અવેલેબલ છે જે આ પ્રકારના ઓનલાઈન કોર્સ આપી શકે છે. તો આવો વિદ્યાર્થીઓ આજે જ કીર્તિ વિદ્યા એપ ખરીદીને આપનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ.